નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર. હવે પીએમ નરેન્દ્ર મોદીનો અંત. રાહુલ ગાંધી નહીં બને પીએમ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આવ્યું દિલ્હીનું તેડું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વચ્ચે મહત્વની બેઠક. તેમજ પીએમ મોદી સરકારનો માસ્ટર પ્લાન. ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ મોદી સરકારનો માસ્ટર પ્લાન. મોદી સરકારે હવે જેનઝેડને સાધવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેનું નામ વન ડે વન યુનિવર્સિટી આપવામાં આવ્યું છે, જેમાં દરરોજ એક કેન્દ્રીય મંત્રી એક યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે, જ્યાં મંત્રી ત્યાંના યુવાનો સાથે વાતચીત, ચિંતા પર ચર્ચા અને તમામ મુદ્દાઓ પર તેના અભિપ્રાયને સારી રીતે સમજશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલની જવાબદારી શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી અને મનસુખ માંડવિયાને સોંપવામાં આવી શકે છે. હવે દેશના અન્નદાતાઓને લઈને આવ્યા મોટા સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જૂનમાં 9 કરોડથી વધુ ખેડૂતોને મળી ગયો છે. આ યોજના હેઠળ સામાન્ય રીતે દર 4 મહિને હપ્તો જાહેર થાય છે, તેથી 24મો હપ્તો ઓક્ટોબર 2026માં જાહેર થવાની શક્યતા છે. જોકે તેની ચોક્કસ તારીખ અંગે કેન્દ્ર સરકારે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. હપ્તાની 2000ની રકમ ડીબીટી મારફતે માત્ર ખેડૂતોના ખાતામાં સીધી રીતે જમા કરવામાં આવે છે. ત્યારબાદ દિલ્હીમાં પીએમ સાથે સીએમની મુલાકાત. સીએમ દેવેન્દ્ર ફડણવીસે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિગતવાર ચર્ચા પણ કરી હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલનમાં અમલમાં મુકાયેલા ચાલુ વિકાસ કાર્યો, માળખાગત પ્રોજેક્ટ અને યોજનાઓની પ્રગતિ વિશે માહિતી આપી હતી. મુલાકાત બાદ તેમણે વડાપ્રધાન સાથેની ચર્ચા અત્યંત સકારાત્મક અને માર્ગદર્શક ગણાવી છે. હવે ગુજરાતના ડેપ્યુટી સીએમને પણ આવ્યું દિલ્હીનું તેડું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર દિલ્હી પહોંચ્યા છે. રવિવાર બાદ આજે તેની દિલ્હીની ત્રીજી મુલાકાત લઈને રાજકીય વર્તાળોમાં ચર્ચાનો વિષય બની છે. અગાઉ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે દિલ્હી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પ્રવાસ દરમિયાન કોમનવેલ્થ ગેમ 2030ની તૈયારી ઉપરાંત પક્ષ સંબંધિત મહત્વની બેઠક પણ યોજાઈ શકે છે. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ કહ્યો આક્રમક બનવાનો આદેશ. નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે યોજાયેલી CWCની બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને સરકાર સામે વધુ આક્રમક વલણ અપનાવવા હાકલ કરી છે. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત 88 નેતાઓની હાજરીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે મોદી સરકાર હાલ બેકફૂટ પર છે અને તેનું શાસન અંતિમ તબક્કામાં છે. તેણે એકતાને પાર્ટીમાં મુખ્ય તાકાત ગણાવી ટીએમસીની જેમ વિખરાઈ ન જવા માટેનું નિશાન પણ ટાંક્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ વચ્ચે મહત્વની બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજય વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાય છે. ચેંગલપટ્ટુના કોમલમ ખાતે યોજાનારી દક્ષિણી ક્ષેત્રીય પરિષદની 31મી બેઠક અગાઉ આ મુલાકાત યોજાઈ હતી. મુખ્યમંત્રી બન્યા બાદ બંને નેતા વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. આ બેઠકમાં રાજ્યો વચ્ચે સહયોગ, વિકાસ, આપત્તિ વ્યવસ્થાપન અને કાવેરીના પાણીની વહેંચણી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હવે પીએમ મોદીનો અંત અને રાહુલ ગાંધીએ કર્યો મોટો દાવો. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય ભવિષ્ય અંગે મોટો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીનો રાજકીય અંત હવે નજીક છે. તેનું શાસન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે મોદીના અનુગામીની શોધ પણ શરૂ થઈ ગઈ છે. રાહુલે કેન્દ્ર સરકારને સંપૂર્ણપણે પાછળ છોડી ગયેલી ગણાવી કોંગ્રેસના નેતાઓને સરકાર સામે વધુ આક્રમક વલણ અપનાવવાની અપીલ પણ કરી હતી. હવે રાહુલ ગાંધી નહીં બને પીએમ. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યા બાદ શાહબાદ પૂનાવાલાએ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વ પર આખરી પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે હું જીવિત છું ત્યાં સુધી રાહુલ ગાંધી પીએમ બની શકશે નહીં. મજાકિયા અંદાજમાં કહ્યું, હું કોંગ્રેસમાં સામેલ થાવ પણ એક શરત પર કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકાને હટાવી દો. જણાવી દઈએ કે શાહબાદ 2021માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા.